આજથી થોડાક દિવસ પહેલા તાંત્રિક વિધિના નામે આરોપી નવલસિંહ ચાવડા નામનો જે ભુવો છે તે દ્વારા હત્યાની ઘટનાને અંજામ આપવાનું એક કૃત્ય ઘડવામાં આવ્યું હતું. જોકે તેનું કૃત્ય પાર પડી શક્યું નથી, કેમ કે સરખેજ પોલીસને એક બાતમી મળીને આ બાતમીએ ભુવાનો ખેલ બગાડી નાખ્યો. આ મામલામાં સરખેજ પોલીસે આરોપીની ધરપકડ કરી. ત્યારબાદ અત્યાર સુધી તે સરખેજ પોલીસની કસ્ટડીમાં હતો, પરંતુ તેને અચાનક હાર્ટ એટેક આવવાના કારણે તેનું મૃત્યુ નિપજ્યું હોવાની વિગતો સામે આવી છે. પરંતુ હાલ જે મૃતક ભુવો છે તે સિરિયલ કિલર નીકળ્યો હોવાની પણ વિગતો કહેવાઈ રહી છે. ત્યારે આ મામલામાં શું ચોંકાવનારા ખુલાસા થયા છે, કેટલા લોકોની આરોપીએ હત્યા કરી છે, વિગતે વાત કરી આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સુરેન્દ્રનગરનો કથિત ભુવો જેનું નામ છે નવલસિંહ ચાવડા, તેણે એક આશ્રમ પણ બનાવ્યો હતો. તે લોકોને એવી લાલચ આપતો હતો કે તે કોઈ પણ વ્યક્તિ તેની દરબારમાં આવે તો તે એકના ચાર કરી આપશે. તેની પાસે એવી ચમત્કારિક શક્તિ છે, મેજિશિયન છે, તે એ પ્રકારનો દાવો પણ કરતો હતો. અને તે ભુવા તાંત્રિક વિધિ કરીને આખું કામ કરતો હોવાની વિગતો સામે આવી રહી છે. અને અત્યાર સુધી તે 12 લોકોના જીવ લઈ ચૂક્યા હોવાની પણ વિગતો સામે આવી રહી છે. ત્યારે 13મા શિકાર તેને અમદાવાદના એક જે ફરિયાદી હતા તેમણે બનાવવાનો પ્રયાસ કર્યો. વાત કરીએ તો જે ફરિયાદી હતા તે સુરેન્દ્રનગરમાં તેમના સગા સંબંધીના સંપર્કથી આ ભુવો જે આરોપી હતો નવલસિંહ ચાવડા તેના સંપર્કમાં આવ્યા હતા, જેમાં ફરિયાદીને એકના ચાર કરી આપવાની લાલચ આ ભુવા દ્વારા આપવામાં આવી હતી. ને તેને અવાવરૂ જગ્યાઓ પર દાગીના તેમજ પૈસા લઈને બોલાવવામાં આવ્યા હતા. ત્યારે સરખેજ પોલીસને એક બાતમી મળી જાય છે કે આ જે ભુવો છે તે શંકાસ્પદ છે. તે સોડિયમ નાઇટ્રેટ જેવી કેમિકલ વસ્તુનો ઉપયોગ કરીને અને તે આ ઘટનામાં લૂંટ કરવાના ઈરાદે સાયન્ટિફિક હત્યાનું કાવતરું પણ ઘડી રહ્યું છે. આ દરમિયાન ભુવો અને ફરિયાદી છે તે એક અવાવરૂ જગ્યા ઉપર જાય છે અને તાંત્રિક વિધિ કરવાના બહાને તે કેફી પદાર્થમાં સોડિયમ નાઇટ્રેટ નામનું જે કેમિકલ દ્રવ્ય છે તે નાખીને પ્લાન ઘડે છે કે એ હાલ ફરિયાદી છે તેમની હત્યા કરી દેવામાં આવે અને તેમના પાસેથી પૈસાઓ પડાવી લેવામાં આવે. જોકે આટલામાં સરખેજ પોલીસની ટીમ ત્યાં ત્રાટકે છે ને આરોપીના મનસૂબાને નિષ્ફળ બનાવે છે. ત્યારબાદ તે મામલામાં એક બાદ એક ખુલાસાઓ પણ થાય છે. ત્યારે હવે આ જે ભુવા નવલસિંહ ચાવડા જે આરોપી છે તેનું પોલીસ કસ્ટડીમાં મૃત્યુ નિપજ્યું હોવાની વિગતો સામે આવી રહી છે. પોલીસ કસ્ટડીમાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું હોવાની ઘટના સામે આવી છે. આ મામલાને લઈને શું કહી રહ્યા છે ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા, તે સાંભળી લો. સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે. સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં ગોલી જાય અને એમનો જો વિક્ટિમ છે એનો પીવડાવી દે, એ વિક્ટિમ 15 થી 20 મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ એટેકનું પીએમમાં આવી જશે. અત્યાર સુધીમાં કેટલા રૂપિયા એને લીધા હશે કે કબૂલાત કરી છે, કેમ કે 12 લોકોના મોત છે, એપ્રોક્સિમેટલી કેટલા રૂપિયા એના રીતે બનાવ્યા હતા એ બધું તપાસમાં? આ બધું તપાસનો વિષય છે, અત્યારે તપાસ ચાલુ છે. સર, પરિવારજનોની પણ હત્યા કરી હતી, તો એ કારણ શું હતું? એક બોલો સર, સોડિયમ નાઇટ્રેટ ક્યાંથી લાવતો હતો, કેવી રીતે મેળવતો અને સોડિયમ નાઇટ્રેટની હત્યા થાય તે કેવી રીતે જાણતો, તેનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ શું? સોડિયમ નાઇટ્રેટ તે સુરેન્દ્રનગરમાં એક લેબોરેટરી છે ત્યાંથી લાવેલું હતું. 20 રૂપિયાની 100 ગ્રામ જેટલું હતું અને યા લોન્ડ્રી જેવું કામોમાં યુઝ કરેલ છે, ડ્રાય ક્લિનિંગમાં યુઝ કરેલ છે. અને એની જાણ એને કોઈ બીજા બુવાજી ને કરેલી હતી એવી જાણ મળેલ છે. સર, પરિવારજનોની હત્યા કેમ કરી એ કોઈ સામે આવ્યું છે? સોરી, પરિવારજનોને 3 હતા એમની હત્યા કરી હતી, એમની તપાસમાં શું ખુલ્યું છે? શા માટે હત્યા કરી હતી? શા માટે તે તપાસનો વિષય છે. અને ગ્રાન્ડ મધર અને મધર અને એક બીજું કાકા છે એટલી માહિતી છે. સાહેબ, આ જે 12 હત્યા થઈ એ 12 હત્યામાં મોટા ભાગે હાર્ટ એટેક જ આવ્યા, એક્સિડન્ટ થયા, કઈ રીતે મર્યા છે લોકો 12 લોકો? पॉइजन जैसा कि मैंने बताया सोडियम नाइट्राइटની કન્ઝમ્પશન થઈ હતી. આમાં કઈમાં અમુકમાં હાર્ટ એટેક જેવું સિમ્ટમ્સ હતા અને અમુકના પીએમ રિપોર્ટ અને તપાસમાં વિષય છે. સાહેબ, એક યુવતીની તેને હત્યા કરી હતી, તેના ટુકડા પણ કરી દીધા હતા અથવા તો તેને પુરાવાનો નાશ પણ કર્યો હતો. કેવી રીતે તે બોડીનો નિકાલ કરતો અથવા જે નિકાલ કરતો તે ક્યાંનો બનાવશું વિગત? આ બધું તપાસનો વિષય છે, તપાસ ચાલુ છે. લોકોને આકર્ષવા માટે શું કરતો, પોતાની પાસે બોલાવવા, શું લાલચ? બુવાજી તરીકે આપણે ઓળખાણ કરે છે અને આ મેજિક કરી શકું અને મિરેકલ કરી શકું એવી જાણ લોકોના કરે છે. અને આમાં જો બધા વિક્ટિમ છે એમને સાથે જોડાઈ જાય. સાહેબ, આજે કેમિકલ જેની પાસેથી લાવે એની ધરપકડ કરવા માટે એને પકડવા નામ બામ કંઈ સામે આવ્યું છે?
આ તપાસનો વિષય છે કે લીગલી વેચાણ કરી શકે કે નહીં, અને અગર કોઈ ગેરકાનૂની કામ આમાં હતું આમાં નીકળેલ છે તો જરૂર કાર્યવાહી હોગા. સર જે પોતાનો એને આશ્રમ બનાવ્યો તો આશ્રમ કઈ જગ્યાએ બનાવ્યો તો આશ્રમમાં લોકોનો સંપર્ક કેવી રીતે કરતો, ત્યાં લોકો કેવી રીતે ભેગા થતા? આશ્રમ સુરેન્દ્રનગર વડવાનમાં છે અને આશ્રમમાં બુઆજી તરીકે એ કામ કરે છે અને વિભિન્ન લોકોના કોઈના તાબીજ આપવાનું કામ, કોઈના એવું રીતે કોઈને બીમાર છે તો કરે છે. बता के जिस तरह से वो पैसे लेता था उसका एक्सपायर हो गया, लेकिन उसके खुलासे कुछ में क्या क्या खुलासे हुए? એ નવલસિંહ ચાવડા નામનો વ્યક્તિ હતો. એમની ઉંમર 42 વર્ષ જેવી હતી. એની અટક 3 તારીખને રાત્રે 1 વાગે આસપાસ કરેલી હતી. આમાં 7 દિવસની રિમાન્ડ ઉપર હતા 10 તારીખ સુધી. તપાસમાં એમનો 12 જેટલા મર્ડરની કબૂલિયાત કરેલી છે. આમાં વિભિન્ન જેમ કે 3 ગુના જો છે આ રાજકોટમાં છે, 3 સુરેન્દ્રનગરમાં, એક આપણા અસલાલીમાં છે, એમને ફેટલ દાખલ થયેલ છે, એક એન્જારમાં, બીજા 3 પરિવારવાળા જણા હતા. ઝોન 7ના ડીસીપી શિવમ વર્મા તેમના મહત્વના અને ચોંકાવનારા ખુલાસા કરતા જણાવ્યું છે કે આરોપી ભુવો નવલસિંહ ચાવડા છે તે આ અગાઉ 12 જેટલા લોકોની હત્યાની ઘટનાને અંજામ આપી ચૂક્યો છે. તેણે પોતાની માતાને પણ ના છોડી, દાદી કાકા સહિતના લોકોની હત્યા કરી દીધી ને અવારનવાર 13મો શિકાર આ ફરિયાદી હતા. પરંતુ તે પહેલાં સરખેજ પોલીસ આખું ઓપરેશન પાર પાડ્યું છે. જે સોડિયમ નાઇટ્રેટ જે કેમિકલ વસ્તુ છે જે પ્રતિબંધિત છે, છતાં પણ આ કેફી પદાર્થમાં પીવડાવીને લોકોને આ પ્રકારે તે લાલચ આપીને તાંત્રિક વિધિના નામે આ સોડિયમ નાઇટ્રેટ વસ્તુ પીવડાવી દેતો હતો ને ત્યારબાદ તેઓની હાર્ટ એટેક આવવાના કારણે મૃત્યુની ઘટના સામે આવતી હતી. આ મામલામાં સમગ્ર ઘટનાનો ભાંડફોડ છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે અને આ ઘટનામાં જે સિરિયલ કિલર છે નવલસિંહ ચાવડા તેનું પણ મૃત્યુ નિપજ્યું છે. ત્યારે ઘટનામાં આગામી દિવસોમાં હજી ચોંકાવનારા ખુલાસા થઈ શકે તો નવાય નહીં. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.